પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકોએ રવિવારે પાકિસ્તાની સેનાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. પાકિસ્તાની સેનાએ રાવલકોટના બંજોસા તળાવ પર કબજો કરી લીધો છે. તેણે જંગલની જમીન પર પણ અતિક્રમણ કરી ગેરકાયદે બાંધકામ કરી રહ્યું છે. પીઓકેના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે મળતી માહિતી મુજબ છોટા ગલ્લા, બંજોસા, ચંડાલી, હુસેન કોટના વિશેષ લોકોએ કાશ્મીરના રાવલકોટના બંજોસા તળાવ પાસે જંગલની જમીન પર બાંધકામ બંધ કરવા પૂંછ પ્રશાસનને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે, જેના પર કથિત રીતે પાકિસ્તાની સેનાનો કબજો છે. મળતી માહિતી મુજબ રાવલકોટના બંજોસા તળાવ પાસે જંગલની જમીન પર સેનાના કબજાના વિરોધમાં છોટાગલ, બંજોસા, જિંદલી, હુસેનકોટના લોકોની એક મોટી સભા યોજાઈ હતી, જેમાં માસીરે પીઓકે, પૂંછ પ્રશાસન અને પાક સેનાને જંગલની જમીન પર કબજો કરવા અને ગેરકાયદે બાંધકામ કરવા માટે 24 કલાકનો સમય આપ્યો છે. તેમજ પાકિસ્તાન સેનાને કડક ચેતવણી આપવામાં આવી છે કે જો 24 કલાકની અંદર ગેરકાયદે અતિક્રમણ હટાવવામાં નહીં આવે તો આગળના પરિણામો માટે વહીવટીતંત્ર જવાબદાર રહેશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.